અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી છે। તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે। સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો। જો કે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું અને આજથી જ સુરત પોલીસ દ્વારા રોંગ સાઈડ ઉપર ચલાવતા વાહનો પર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। એટલે કે આ પહેલાં સુરત પોલીસને બ્રહ્મ જ્ઞાન થયું ન હતું, સમગ્ર પોલીસ દ્વારા નિંદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી રહ્યું હતું, પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ કરતાં સુરત પોલીસનું તંત્ર જાગ્યું છે અને સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરાશે। જો કે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી છે। આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી 80થી વધારેની ટીમો કામે લાગી છે, જેમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવશે। તેઓને અપીલ કરવામાં આવી છે, તમે રોંગ સાઈડમાં વાહન ચલાવીને તેમ પોતાના અને અન્ય લોકોની સુરક્ષાને હિતમાં નથી, કારણ કે અકસ્માત થઈ શકે છે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે।